જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે શ્રીનાથજી ચરિત્રામૃત છે, એમના વાર્તા પ્રસંગો છે એ સાંભળી રહ્યા છીએ, અને શ્રીનાથજી બાવા છે એમની લીલા છે એ બધા નિહાળી રહ્યા છીએ. તો આજે પણ એક નવા વાર્તા પ્રસંગથી શરૂઆત કરીશું. એ પહેલાં આપ સર્વ વૈષ્ણવોને વિનંતી કરું કે આપે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને રોજે રોજ અવનવા સત્સંગો છે એ પ્રાપ્ત થતા રહે. તેમજ વાર્તા પ્રસંગો પસંદ પડે તો વિડીયોને અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવ સત્સંગનો લાભ લઈ શકે. તો વૈષ્ણવો, આપણે જોયું હતું ને એમ કે ગોપીનાથદાસ ગ્વાલ તથા હરજી ગ્વાલવાળા પ્રસંગો એ વ્રજવાસીઓની દોણીનો ક્રમ, પછી શોભા ગુજરી તથા લછો ગુજરીવાળા જે પ્રસંગો, શ્યામઢાક પર દહીં ભાત આરોગવાના પ્રસંગ વગેરેનો સમય છે ને વૈષ્ણવો, એ વિક્રમ સંવત 1597થી 1599ની વચ્ચેનો હોવાનું અનુમાન છે લગાડી શકાય છે. કારણ કે આ તમામ પ્રસંગોનો આધાર લઈ અને શ્રી ગુસાઈજીએ વિક્રમ સંવત 1600માં શ્રીનાથજીની ઈચ્છા અનુસાર ઋતુના જુદા જુદા શૃંગાર, ભોગ, રાગ, નેક વગેરેનો ક્રમ છે વ્યવસ્થિત રીતે બાંધ્યો. અને વિક્રમ સંવત 1599ના કારતક વદ 8મના રોજ શ્રી ગુસાઈજીના ગૃહે બીજા પુત્ર શ્રી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય થયું. એ જ વર્ષના અંત ભાગમાં ભાદરવા શુદ્ધ 12ના દિવસે શ્રી ગુસાઈજીએ મથુરામાં ઉજાગર ચોબા પાસે નિયમ લઈ અને પોતાની માતા સાથે સૌ પ્રથમ વ્રજ યાત્રા આરંભી. અને વિક્રમ સંવત ની અંદર વૈષ્ણવો આ જોયું કે 1599 વખત એટલે 1600 એ સુધીની આ વાત છે. અને વ્રજની 84 કોષની યાત્રા દરમિયાન લીલા સ્થાનોની નોંધ કરતા કરતા શ્રી ગુસાઈજીએ શ્રી હરિની અનેકવિધ વ્રજ લીલાઓના નિશ્ચિત સ્થાનોની ઘોષણા કરી અને યાત્રાએથી પાછા પધારી વિક્રમ સંવત 1600ની શરૂઆતમાં જ આ લીલા સ્થાનો અને લીલા પ્રસંગોનો સમન્વય કરી શ્રીનાથજીની સેવાના મહત્વપૂર્ણ અંગ રૂપે વિવિધ ભોગ, શૃંગાર અને રાગના ક્રમનું નિર્માણ કર્યું. 2 વર્ષ પછી ફરીથી એક મહત્વની સંવત આવી અને વિક્રમ સંવત 1602માં શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની 8ય સમયની કીર્તન સેવામાં 8 સંગીતયજ્ઞો છે એમની નિમણૂક કરી અને વિધિસરના અષ્ટછાપ મંડળની સ્થાપના કરી. આ અષ્ટછાપ મંડળના 8 સંગીતયજ્ઞ કીર્તનકારો કુંભનદાસ, સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, ચિત્તસ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુજદાસ અને વિષ્ણુદાસ છીપા, આ 8 કીર્તનકારો વૈષ્ણવો. તો 8 કીર્તનકારોને શ્રીનાથજીની કીર્તન સેવા સોંપીને શ્રી ગુસાઈજી વિક્રમ સંવત 1603માં પ્રથમવાર ગુજરાત પધાર્યા અને દ્વારકા યાત્રા કરી. વિક્રમ સંવત 1605ના ભાદરવા વદ 13ના દિને શ્રી ગુસાઈજીના ગૃહે ત્રીજા પુત્ર શ્રી બાલકૃષ્ણજીનું પ્રાગટ્ય થયું. તેમને લઈને શ્રી ગુસાઈજી ગોકુલ પધાર્યા અને નવું મંદિર કે જેનો પાયો યાદવેન્દ્રદાસ નામના સેવકે એક રાતમાં ખોદ્યો હતો તે સિદ્ધ થઈ જતા એમાં મુકામ રાખ્યો. અને ગોકુલના એવા મુકામ દરમિયાન એક દિવસ ગોવિંદ સ્વામીની જેમ એક બીજો બ્રાહ્મણ યુવક પણ શ્રી ગુસાઈજીના શરણે આવ્યો. અષ્ટછાપ મંડળમાં વિષ્ણુદાસ છીપાનું સ્થાન છે એ ખાલી પડવાની તૈયારીમાં હતું, એટલે એને પૂરવા માટે તથા લીલામાના પોતાના સખાને સ્વસ્થાન સુધી છે એ ખેંચી લાવવા માટે શ્રીનાથજીએ એક અટપટી લીલા છે એ ખેલી. વાત જાણે એમ બની કે સિંહનંદ નામનું ગામ, એમાં એક ક્ષત્રિય રહે. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના એ અનન્ય સેવક, અને ગામમાં એમની ઘણી શાખ, 4 મોટા ઘરોમાં એમનું ઘર ગણાય. અને ભર યુવાન ઉંમર પણ ભગવત કૃપાનો પ્રતાપ એવો કે દિનતા, ધન, કીર્તિ વગેરે પાર વગરના. એક દિવસ માર્ગ ભૂલેલો એ 17 વર્ષનો સનોડિયા બ્રાહ્મણ યુવક
રઝળપાટ કરતો કરતો આ ક્ષત્રિયના ઘર પાસેથી સવારના સમયે પસાર થઈ રહ્યો હતો અને ઓચિંતાના બ્રાહ્મણ યુવકના પગ છે ત્યાં જ થંભી ગયા. એની નજર છે એ આશ્ચર્યથી મંત્રમુગ્ધ થઈ ગઈ અને કોઈએ સેંકડો મણની સાંકળ એના પગે છે એ જકડી દીધી. એની આંખોની પાપણો એક પલકારોય મારવા તૈયાર નહોતી. અતિશય લોલુપતાથી એ આંખો એક દ્રશ્ય છે એ જોઈ રહી હતી. ક્ષત્રિયના સુંદર મજાના ઘરના ઝરૂખા ઉપર સૂર્યના કોમળ કિરણો પડી રહ્યા હતા. ક્ષત્રિયની નવયૌવના પત્ની નાહીને તડકામાં પોતાના લાંબા કેસ સૂકવી રહી હતી. ભીના કેશમાંથી મોતી જેવા પાણીના બિંદુઓ એ રૂપસુંદરીના વસ્ત્રો પર ટપકતા હતા. વસ્ત્રો આછા આછા ભીંજાઈને એ કોમાંગનીના શરીર સાથે ચોંટી ગયા હતા અને સોહામણા અંગ મરોડો છતાં કરતા હતા. તડકો છે મેળવવા માટે પીઠ દઈને ઉભેલી આ કમનીય તરુણીની પીઠ, કમર અને નિતંબ પર પેલા અજાણ્યા યુવકની રસિક નજર છે એ જડાઈ ગઈ હતી. જે યુવતી પાછળથી આટલી સુંદર લાગે છે તેનું મુખ તો કેવું રૂપાળું હશે એમ મનમાં વિચારી એ બ્રાહ્મણ યુવક ત્યાંથી ખસ્યો જ નહીં અને થોડી વારમાં ક્ષત્રિયની પત્ની તો કેશ સૂકવીને ઘરની અંદર જતી રહી. પેલા યુવકે મનમાં નક્કી કર્યું કે યુવતીના શરીરનો પાછલો ભાગ તો જોયો, હવે આગલો ભાગ જોઉં ત્યારે જ જલપાન કરું. રાતે ધર્મશાળામાં જઈ એ યુવક સૂઈ ગયો, પણ ઊંઘ શેની આવે? એક ધનિક, બીજો ચોર અને ત્રીજો કામી, એ ત્રણેયને રાતે છે ને ઊંઘ હરામ હોય. આખી રાત પડખા ઘસી અને એણે સમય વિતાવ્યો. તો બીજા દિવસની સવાર પડી અને યુવક ક્ષત્રિયના ઘરની સામે હાજર થઈ ગયો. બપોર સુધી બેઠો રહ્યો, પણ પેલી ક્ષત્રાણી બહાર ન નીકળી. દાસી છે ઘરની, એ ઘરની દાસીએ તેને જોયો અને એ વેમાઈ. બહાર આવી એણે બ્રાહ્મણને વાત પૂછી. બ્રાહ્મણે પોતાનો હેતુ સાફ સાફ શબ્દોમાં જાહેર કરી દીધો. એટલે દાસી છે ને ચતુર હતી, એટલે તરત જ એ દાસીએ શું કર્યું કે ક્ષત્રાણીને છે એ ઘણી રીતે સમજાવી કે આ બ્રાહ્મણ તારી આબરૂ ઉપર પાણી ફેરવી દે અને કોઈને ખબર ન પડે એ રીતે એકવાર બહાર આવીને મોં છે એ બતાવીને પાછા અંદર આવતા રહેજો. એમ નહીં કરો તો બ્રાહ્મણ અહીંયા જઈ કે જલપાન કર્યા વગર જ દેહ છોડશે. તો ક્ષત્રાણી પણ સમજી ગઈ. કંઈક કામના બહાને એ સૂર્યાસ્ત પછી ઝરૂખામાં આવી અને દાસીએ છે એ સાન કરી અને પેલા બ્રાહ્મણે સરકેલા ઘૂમટા આડેથી ખીલી ઉઠેલા મુખ ચંદ્રના દર્શન કર્યા. બસ ખેલ ખતમ. બળતામાં ઘી હોમાયું, અગ્નિ વધુ ભડકી ઉઠ્યો. સૌંદર્ય પીપાસાએ પેલા બ્રાહ્મણને વિવેક શૂન્ય બનાવી દીધો. હવે તો એ બ્રાહ્મણ છે ને એ બ્રાહ્મણ યુવક દરરોજ આ ક્ષત્રિયના ઘરની સામે આવીને ઊભો રહીએ, ક્ષત્રાણીનું મુખ જુએ એટલે પાછો જતો રહીએ. ઘરનાઓને આ વાતની જાણ થઈ. એમણે બ્રાહ્મણને સમજાવ્યું. જેમ તેમ સમજાવતા ગયા, જેમ જેમ એને સમજાવતા ગયા તેમ તેમ એ બ્રાહ્મણ છે એની રૂપ લાલસા પર પૂર ઝડપે છે એ આગળ વધતી જતી હતી, પ્રજ્વળતી ઉઠતી હતી. તે એકનો બે ન થયો, પોતાનો ક્રમ ચાલુ જ રાખ્યો. વાયુ વેગે ગામમાં વાત ફેલાઈ ગઈ અને વાતમાં છે મીઠું મરચું ભભરાવા લાગ્યું. ક્ષત્રિયની આબરૂ છે હવે જોખમમાં મુકાઈ ગઈ. એટલે કંઈક નક્કી કરીને તેઓ ઘર અને ગામ છોડીને ગોકુલ તરફ ચાલી નીકળ્યા છે અને બ્રાહ્મણ પણ પાછળ પાછળ ગયો. ક્ષત્રિયના કુટુંબે ઝડપથી નાવ છે એમાં પગ મૂક્યા. ભાઈ તારી નાવ છે ને એને બની શકે એટલી તેજ ગતિએ ચલાવશે. અમે જેટલા પણ છીએ એનાથી એક જણના વધારે પૈસા છે, ભાડાના પૈસા તું લેજે, પરંતુ અમારી પાછળ પાછળ જે યુવાન આવી રહ્યો છે એને કોઈ પણ સંજોગોમાં તારી નાવમાં બેસાડતો નહીં અને ગોકુલ ગામમાં લાવતો નહીં. જલ્દીથી નાવનું લંગાર ઉપાડ. એટલે ક્ષત્રિય કુટુંબ નાવમાં બેઠું
અને ગાડાનો સામાન નાવમાં ઝડપથી ગોઠવાઈ ગયો. લંગર છે એ ઉપાડ્યું અને નાવ શ્રી યમુનાજીમાં વહેતી થઈ. ક્ષત્રિયે પીઠ ફેરવીને પાછળ જોયું. પેલો યુવાન છે એ હાંફતો ફાંફતો કિનારાની લગોલગ આવી પહોંચ્યો હતો અને વહી ચાલેલી નાવને જોઈને યુવાને હતાશામાં પગ પછાડ્યા અને નિરાશાના પહાડ તળે દબાઈને ત્યાં જ બેસી ગયો. એનું ભાગ્ય હવે પલટો ખાઈ રહ્યું હતું. કઈ રીતે એ તો એ નહોતો જાણતો, પરંતુ શ્રી યમુનાજીનું ભૌતિક સૌંદર્ય નિહાળી અને ત્યાં જ શ્રી યમુના મૈયા પાસેથી સહાય માગવા હેતુથી શીઘ્ર કવિના હૈયામાંથી અત્યારે વૈષ્ણવો સ્પંદનો જરવા લાગ્યા અને શ્રી યમુનાજીની સ્તુતિ રૂપે વહેવા લાગ્યા. તો જે યમુનાજીનું સ્મરણ કરે, યમુનાજીના દર્શન કરે વૈષ્ણવો, એનો બેડો પાર. તો ક્ષત્રિય કુટુંબે હાશકારો અનુભવ્યો છે અને યમુનાજી મુસ્કરાઈ રહ્યા છે. ક્ષત્રિય કુટુંબે ગોકુલના ઘાટ પર ઉતરી અને નાવવાળાને વધુ પૈસા ચૂકવ્યા અને ફરીથી પેલી શરત યાદ દેવડાવી નાવવાળાને કે નાવવાળાએ શરત હવે પોતે કબૂલ રાખી અને જય જમના મૈયા બોલી અને કુટુંબને આશ્વસ્ત કર્યું. તો આશ્વસ્ત કરી અને ચાલ્યો છે. કુટુંબ ધર્મશાળામાં આવ્યું. સામાન વ્યવસ્થિત ગોઠવાઈને શ્રી ગુસાઈજીના અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શને બધા ચાલ્યા અને ધુરી બ્રાહ્મણનો પીછો છૂટ્યો. એ આનંદ એને હતો, એટલે એ આનંદ એમની ચાલમાં પણ સ્પષ્ટ વર્તાતો હતો. શ્રી યમુનાજીની લહેરોમાં પણ એક અનેરો આનંદ છે વર્તાતો હતો. ક્ષત્રિય પરિવારજનોએ શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને બેઠકમાં સ્થાન છે એ લીધું. શ્રી ગુસાઈજીએ સૌને ઓળખ્યા અને પછી ક્ષેમ કુશળ પૂછ્યા. આગ્રહ કરીને સૌને પ્રસાદ લેવા બેસાડ્યા. જેટલા જણ હતા ને એનાથી એક પાતળ વધુ પાતળ છે મુકાવી છે શ્રી ગુસાઈજીએ. તો પ્રસાદ લેવા બેઠા પરિવારજનો છે આજુબાજુ જોવા લાગ્યા કે આ એક વધારાની પાતળ કેમ ધરવામાં આવી છે. અમે તો આ 4 જણા છીએ, આ 5મી કેમ, કોના માટે ધરી છે? તે અંતે રહેવાયું નહીં, એટલે એમણે શ્રી ગુસાઈજીને પૂછી જ લીધું કે જે કૃપાનાથ, આ એક વધારાની પાતળ કોના માટે પીરસી છે? પ્રસાદ લેવાવાળા તો અમે આટલા જ છીએ, તો બીજા કોઈને બોલાવવાના છે? આવો પ્રશ્ન કર્યો. હવે આ પ્રશ્ન વૈષ્ણવો કર્યો છે, તો એના જવાબમાં શ્રી ગુસાઈજી છે એ શું કહે છે એ આપણે જાણીશું આવતીકાલે. અત્યારે વાર્તા પ્રસંગ અધૂરો છોડીએ છીએ. આવતીકાલના વિડીયોની અંદર આપણે પૂરો વાર્તા પ્રસંગ જાણી લઈશું. તો આ 5મી પાતળ કોના માટે ધરવામાં આવી છે એ પણ આપણે આવતીકાલે જાણી લઈશું. તો આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય. વૈષ્ણવો, વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવ છે એ સત્સંગનો લાભ લઈ શકે. અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી આવી રીતે અધૂરા છોડેલા આપણે વાર્તા પ્રસંગો હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખી હોય ચેનલ તો અવશ્ય નવો વિડીયો પ્રાપ્ત થઈ જાય.